બુદ્ધિશાળી ઠગ ચતુર ચોરની ગાથા। એક વખતની વાત છે, એક અતિ બુદ્ધિશાળી ચોર રાજ્યમાં ફરતો। તે ચોરી માત્ર બળથી નહીં પણ મગજથી કરતો। તે લોભી અને ઘમંડી ધનિકો, રાજકર્મીઓ અને અંતે ખુદ રાજાને પણ પોતાની વાતમાં લઈ લૂંટી લેતો। શહેરમાં એક ધનિક શેઠ રહેતા, જેમના દરવાજા સુવર્ણથી સજેલા હતા। ચોરે એક પંડિતનો વેશ ધારણ કર્યો અને શેઠજી પાસે ગયો। મહાન શેઠ, તમારું ભવિષ્ય જોઉં। તમારે મોટી સમસ્યા આવી રહી છે। શેઠજીએ ભયભીત થઈ કહ્યું, કઈ સમસ્યા? કંઈક ઉપાય કહો। ચોરે કહ્યું, તમારા ઘરમાં લૂંટ થવાની છે, પણ જો તમે તમારું તમામ દાણિક ધન એક ગુપ્ત સ્થાન પર મૂકી દો તો બચી જશો। શેઠજીએ તરત જ એક ગુપ્ત ખજાનાની ચાવી પંડિત ચોરને બતાવી। પછી રાત્રે આજ્ઞાકારી ભક્ત જેવો ચોર એ ખજાનો ઉઠાવી અને ગાયબ થઈ ગયો। ચોરે રાજાની સેનામાં જોડાવાની યોજના બનાવી। પહેલું તેણે મોટા સેનાપતિને જ દુશ્મન લોકોની માહિતી આપવા માટે ભયમાં મૂક્યો। મહારાજ, હું એક ગુપ્તચર છું। તમારા સેનાપતિના હાથે તમારું શસ્ત્રભંડાર લૂંટી શકાય છે। રાજાને શંકા આવી। એટલે શું કરવું જોઈએ? ચોરે કહ્યું, તમારા ખાસ શસ્ત્રો મારી પાસે રાખો, પછી હું તમારો રક્ષણ કરીશ। રાજાએ પોતાના ગુપ્ત ખજાના અને શસ્ત્રો ચોરના સોપા કર્યા। રાત્રે ચોર ફરીથી ગાયબ। હવે ચોરે રાજાના પ્રધાનને લક્ષ્ય બનાવ્યા। મહારાજ તમારા પર શંકા કરે છે। જો તમે તમારી સંપત્તિ સુરક્ષિત ના રાખો તો તમારા શત્રુઓ તમને ફસાવી દેશે। મંત્રી ગભરાયા અને પોતાનું ધન ચોરના સલાહ પ્રમાણે એક ગુપ્ત દરવાજા પાછળ રાખ્યું। રાત્રે આ ખજાના પણ ચોર ઉઠાવી ગયો। હવે રાજાએ પોતાના દરબારમાં આટલી બધી ચોરીઓ જોઈ તો જાહેર કરાવ્યું, જે ચોર છે તે કદાચ મારી આસપાસ જ હશે। હું જાતે જ તેને શોધી કાઢીશ। ચોર રાજા પાસે ગયો અને કહ્યું, મહારાજ, હું એવું સત્ય જાણું છું જે કોઈ જાણતું નથી। તમારું ખજાનો સુરક્ષિત નથી। તમે તેને એક ગુપ્ત ગુફામાં મૂકી દો અને તે ગુપ્ત સ્થાન પર હું નજર રાખીશ। રાજાએ પણ એ જ કર્યું। અને રાત્રે રાજા પણ લૂંટાઈ ગયો। આજ સુધી કોઈ નહીં જાણ્યું કે આ ચોર કોણ હતો, પણ કહે છે કે એ રાજાના દરબારમાં એક સલાહકાર તરીકે રાજા પાસે જ હાજર હતો। રાજા, શેઠ, મંત્રી બધાને પોતાની જાળમાં ફસાવી। ચોર આખું રાજ્ય હળવી હાંસી સાથે જોઈ રહ્યો હતો।